અમે 18 જણાની ટૂર ઇઝરાયલની કરી આવ્યા અને ત્યાંથી અમે જાણી આવ્યા છીએ કે આપણે અહીંયા ખેડૂતોને શું જરૂર છે। એક તો ટપક પદ્ધતિ અપનાવવી જોઈએ। ફુવારા સ્પ્રિંકલર ચાલે છે પણ એના કરતાં ટપકમાં વધારે આપણને પાણીની બચત રહે છે। બીજું ગ્રીન હાઉસ અહીંયા આપણને એક નાનામાં નાનું એક વારનું બનાવીએ અને બીજા ખેડૂતોને બધાને આપણે બતાવીએ અને એના પરથી બધા ખેડૂતો લાગણીશીલ થાય એ આપણે ખાસ જરૂરી છે। તો ઇઝરાયલની ખેતી એ આપણા કરતું વિશ્વમાં વખણાય છે તો આપણે ડીસા વિશ્વ કેમ ન વખણાય। આપણી સરકાર સાથે છે, આપણે ખેડૂતો બધા ઉત્સાહી છીએ તો આ ખેતી અપનાવવી જોઈએ। એ માર્ગદર્શન માટે અમે ઇઝરાયલ ગયેલા। અહીંયા ડીસામાં તો ફુવારા પણ હતા, ટપક પણ હતી, એની ત્યાં છે, પણ નવી ટેકનિકની અંદર ગ્રીન હાઉસ કે જે આઉટ સિઝનની અંદર કોઈ પણ શાકભાજી તમે વાવી શકો અને એનું પણ બેનિફિટ મળે, ભલે કોસ્ટલી પડે પણ નાની એક એવું ગ્રીન હાઉસ બનાવી અને આનો અખતરો કરી અને પછી સમજો કે હું મોટા પાયે કરવા માંગુ છું અને એનાથી મને આઉટ સિઝનની કોઈ પણ શાકભાજી નથી થતી સિઝન વગર। એ સિઝન પહેલા જો અર્લી વાવી અને જો એનો બેનિફિટ કેવું મળે છે એ હું દેખવા માંગુ છું। ચાલુ સાલે સરકારના પોષણક્ષમ ભાવો મળવાના કારણે આવતી સાલમાં ખેડૂતો વધારે પ્રમાણમાં કપાસનું વાવેતર કરશે અને નવી નવી ઘણી બોલગાડની જાતો રિસર્ચ થયેલી છે, સરકારની પણ સારી જાતો શોધાયેલી છે, એટલે ઘણા મોટા ફાયદા થશે। આવા કૃષિ મેળાઓના પ્રદર્શનથી ખેડૂતોમાં નવી જાતોનું અને નવા બિયારણનું સંશોધનના સીધા લાભ મળે છે અને એનાથી સારું એવું ઉત્પાદન થઈ શકે એમ છે। અમે હમણાં 17 થી 18 ખેડૂતો લગભગ ઇઝરાયલ કૃષિ મેળામાં જઈ આવ્યા 2009ના। ત્યાંની સારી એવી આધુનિક ખેતી પદ્ધતિ જોઈ, જે ગુજરાતમાં પણ સમયાંતરે આધુનિક ખેતી પદ્ધતિ ખેડૂત સ્વીકારી રહ્યો છે અને ખેતી કરી બી રહ્યો છે। એમાં ગુજરાત ગવર્મેન્ટની ઘણી બધી એવી સહાયક યોજનાઓ પણ છે।